નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે। ભારતમાં શિક્ષક દિન દર વર્ષની 5 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે। આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે। ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બનતા પહેલા એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતા। આજરોજ કેશોદની વિવિધ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। આજે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું। નાની નાની બાળાઓ સાડી પરિધાન કરી અને ભાઈઓ સુંદર વસ્ત્રોમાં ક્લાસમાં તેમના સાથી વિદ્યાર્થીઓને ભણાવતા જોવા મળ્યા હતા। કેશોદની ડીડી લાડાણી વિદ્યાલય સરકારી પ્રાથમિક શાળા, આલાપ કોલોનીમાં આવેલ પ્રોફેસર એકેડમી, શ્રેયસ વિદ્યાલય, ન્યૂ એરા પ્રોફેસર એકેડમી, જીડી વાછાણી સ્કૂલ વગેરે સ્કૂલોમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। મારું નામ પાંચરિયા જે છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે અમારી સ્કૂલમાં એટલે કે પ્રોફેસર એકેડમીમાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો છે। તે આ શિક્ષક દિન નિમિત્તે હું પ્રિન્સિપાલ બન્યો છું, તે વાતનો મને ખૂબ જ ગર્વ છે। પ્રિન્સિપાલ એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। મારું નામ કથિરિયા ખુશી છે। હું અહીંયા પ્રિન્સિપલ તરીકેની એક ફરજ બજાવી રહી છું। આપણા સ્કૂલમાં દર વર્ષે શાળામાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે, જેમાં 100થી વધારે પણ વિદ્યાર્થીઓ ભાગ લે છે। શિક્ષક દિવસ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે। આપણા ભારતમાં શિક્ષક દિવસની શરૂઆત 1962માં થઈ હતી। અસ્તુ, જય હિન્દ, જય ભારત।